હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ફણગાવેલા મગનું શાક બનાવવાના છીએ। તે પ્રોટીનથી ભરપૂર હોય છે, તો ચાલો આપણે બનાવીએ। ફણગાવેલા મગનું શાક બનાવવા માટે મગને રાત્રે બોળી રાખ્યા હતા અને પછી પાણીમાંથી કાઢીને કઠોળ ફણગાવવાનો પ્લાસ્ટિકના ડબ્બામાં ફણગાવી લીધા હતા। તે મગ સરસ ફણગી ગયા હતા। પછી કઢાઈમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ નાખીએ અને તેમાં લસણની પેસ્ટ, મરચાંની પેસ્ટ નાખીને હળદર, ધાણા જીરું નાખીને સારી રીતે મિક્સ કરી લેવું અને પછી ફણગાવેલા મગ એડ કરી લીધા છે। તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવું અને મિક્સ કરીને તેની ઉપર થાળી ઢાંકીને પાણી એડ કરીને ચડવી લેવા અને પછી ઉપરથી લીંબુ એડ કરવું અને 5 મિનિટ થવા દેવું। આપણું ફણગાવેલા મગનું શાક બનીને તૈયાર છે। તે પ્રોટીનથી ભરપૂર હોય છે। તે ટેસ્ટમાં પણ સારું લાગે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।